પીડિતો કોણ કોણ છે? અમારા ટોટલ 50 થી 60 લોકોને માર્યા છે, એક એક કરીને ટાર્ગેટ બનાવ્યા છે. ચૂંટણી વખતમાં આ ભાઈને સૌથી પહેલો ટાર્ગેટ ચૂંટણી સલડી ગામની હારવા બાબતે આ ભાઈને માર્યા, બરોબર. ત્યારબાદ આજ એમને પાછા માર્યા, એના પપ્પાને માર્યા, પગ ભાંગી નાખ્યા, એટલા માર્યા છે. ઘરે ઘરે બધા ખેડૂતો છો, જય સરદાર. ત્યારબાદ બસ સ્ટેન્ડે આવીને બસ સ્ટેન્ડે અમને લોકોને બેઠા હતા, હાલ્યા જતા હતા, એ બધાને ટોટલ પૂરી 60 થી 70 લોકોની ટીમ 12 ગામના લોકો આવીને બધાને માર્યા છે. અને ટોટલ ગુંડાગર્દી, હાફ મર્ડર જેવા કેસ થાય એટલા લગી હદ લગી માર્યા છે. 12 ની 2 લુખ્ખાની ગાડી આવી હતી, 4 વ્હીલ ધોકા લઈ 12 થી 2 ગાડી 80 જણા અમારા ગામના બધા ઓળખ્યા હોય એક છે, એમાં એક મેન છે. હા, તે બધી વસ્તુ છે. એના મેન જે હતો અત્યારે આરોપી ક્યાં છે? અત્યારે આરોપી માજી સરપંચ હારી જવાના કારણોસર માજી સરપંચ પોતાના દિવાળી નો તહેવાર છે. નિકુંજભાઈ સાવલિયા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને હું હિરેન વિરડિયા મહામંત્રી અત્યારે ને અત્યારે આવ્યા છે. તમારે બધાને શું કરવાનું છે બોલી જાઓ સાહેબ. હાલો સાહેબ આવી જાઓ 2 મિનિટ. ત્યાં નહીં જતા હિરેન વિરડિયા આમ આદમી મહામંત્રી ત્યાં નહીં જતા આગળ હાલો આવી જાઓ. શાંતિ રાખવાની છે બધાને. સાંભળો બધાને અત્યારે શાંતિ રાખો. અત્યારે બધા શાંતિ રાખો. શાંતિ રાખો બધા. અવારનવાર જિલ્લાની અંદર આવી ઘટના થાય છે. અત્યારે કોઈ વસ્તુને અવારનવાર આવી ઘટના થાય છે. હું તમને અમારી અહીંથી પીસીઆર આવી તો એક ફરિયાદ માટે હું કરો, બીજું કઈ ના કરો. અત્યારે સાંભળો, જેને જેટલું રાખ્યું છે પેલા આપણે એક દારૂ પીધેલો હતો અને પીસીઆર ભૂખી આવી. આપણે ફરિયાદ તો કરું છે કે નહીં? લખાવો તમારે હું લખાવું છે લખાયું. ચાલો સાહેબ પેલા ફરિયાદ લખી ઓલા ચૂંટણી વખત જે ગાવ તું યાર હતી એ ભાઈ લઈ જાઓ ને ભાઈ. ચૂંટણી વખત જે ગાવ ત્યારે માર્યો તો અત્યારે માર્યો. રાજકીય ચિહ્નખોરી રાખીને આ બધું લખાવજો. અને જેટલા હતા અજાણ્યા જેટલા શખ્સ હતા એ ગામમાં કહી દો બધાને. તમારી બધી દુકાનો સીસીટીવી કેમેરાની છે, તંત્ર ની પડી જાય બધી હકે વગે કરતા. આપણી પાસે આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો જાવું, પણ એના માટે આપણે બધા સબૂતો છે. ગામમાં
અવારનવાર ખેડૂતો ઉપર હુમલા થાય છે. હાલો સાહેબ, તમે રાઇટરને લઈ લો એટલે આપણે ફરિયાદ લખાઈ. રાઇટરને લઈ લો એટલે આપણે જેને જેને વાગ્યું છે ને બધાને એડમિટ કરાવી દો પેલા. પહેલા ફરિયાદ કરાવી નાખો, એની ફરિયાદ પહેલા નોંધાવી નાખો. પેલા ફરિયાદ લખી. એ પ્રમાણે બીજી બધા જેટલાને તકલીફ થઈ છે બધાની ફરિયાદો લખવાની છે. એક લખો, એમાં બધાનો ઉલ્લેખ કરવાનો છે. બધાનો ઉલ્લેખ કરવાનો છે. કરે છે બેન આ સિસ્ટમથી કાયદેસર આપણે લીગલી હાલવાનું છે. સિસ્ટમથી જે જે ફરિયાદી હોય એ આવી જાવ. ફરિયાદી હોય, જેને વાગ્યું હોય, ખાલી ફરિયાદી હોય એ જ અંદર આવો. બાકીના અહીંયા ઉભા રહ્યો. તમ તારે બધી લખે છે, વાત થઈ ગઈ છે. અને જેને વાગ્યું હોય તો 108 આવે છે. તમ તારે દવાખાને વયા જાવ. તમે મીડિયા વાળા છો? નહીં, આમ આદમી પાર્ટી મહામંત્રી હિરેન વિરડિયા. કોઈ વાંધો નહીં. વિજયભાઈ વકીલને બોલાવી. આજે સલડી ગામના ખેડૂતોને લોહી લોહણ કર્યા છે, ધોકા વડે માર્યા છે ખેડૂતોને. અમે અત્યારે લીલિયા પોલીસ સ્ટેશન આવ્યા છે ફરિયાદ લખાવવા. 2 ગ્રુપ ધોકા લઈને ખેડૂતોને જોરદાર રીતે ઘાયલ કર્યા છે અને 10 જણા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમે લીલિયા પોલીસ સ્ટેશને મારે 3 કલાકનું રિઝલ્ટ કહ્યું છો કે તમે લાઈવ થતા હોય તો જાજો. ક્લિયર વાત કરે. બરોબર છે, ક્લિયર જ કરવાની છે, અત્યારે જ કરવાનું છે. હા, લખાવો લખાવો, તમે લખાવો. દાદા નામ બોલો. ફરિયાદી આવી જાઓ, બધાય ફરિયાદી આવી જાઓ. જેમને વાગ્યું છે એ ફરિયાદી આવી જાઓ. 10 જણાને દાખલ કર્યા છે. લખાઈ દો. શાંતિ રાખો, હમણાં લખી દો સાહેબ, લખી દો. લખવા બધું તૈયાર છે સાહેબ, એટલે વાત થઈ ગઈ છે. લખો. હાલો આવી જાઓ ફરિયાદી લાઈનમાં શાંતિથી. સલડી ગામમાં ખેડૂતો ઉપર ધોકા અને પાઇપો વડે હુમલો થયો છે. અત્યારે અમે આવ્યા છે લીલિયા પોલીસ સ્ટેશને. આ બધા લીલિયાના ખેડૂતો એ પોલીસ સ્ટેશને આવ્યા છે ફરિયાદ નોંધાવવા. ત્યાં 4 દાખલ થયા છે ને, એક કામ કરો, બીજા બધા એક સંકલન માં રહીને બીજા બધા દાખલ થઈ જાવ. હાલો અમે ત્યાં આવીએ. ચાલો હાલો દાખલ થઈ જાવ. બધા દાખલ થઈ જાવ. એવું લાગે 108 બોલાવી લે, એવું લાગે અહીંથી નો બે એનું કારણ છે મારા છે એ અહીંયા છે. તમે અહીંયા કરશો તો ઘા વધશે. સાંભળો, જેને વાગ્યું છે હોય છે એ દાખલ થઈ જાવ. ઘા કે બીમારી વધશે એટલે તમે દાખલ થઈ જાવ. બધે ન્યા સ્ટેટમેન્ટ લેવા, જુબાની લેવા કે લેવા આવશે તમારું. એ તો ત્યાં લઈ જાય. ચાલો, આ જેને વાગ્યું છે સિવિલ એડમિટ થઈ જાવ. જુબાની લેવા ન્યા આવશે પોલીસ. હિરેનભાઈ ગાડી આપણી લઈ જાઓ. આ કાઢવી છે અંદર, ગાડી ફેરવી નાખો. તમે જ લઈ જાઓ.